સુરતથી મળી રહ્યા છે, જ્યાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયા જેઓ બન્યા વિદ્યાર્થી અને આપી પરીક્ષા। રૂરલ સ્ટડીમાં પીએચડી કરવા પ્રફુલ્લ પાનસરિયાએ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે બેસીને પરીક્ષા આપી હતી। પ્રવેશ પરીક્ષામાં પ્રફુલ્લ પાનસરિયા પાસ થતા હવે તેઓ પીએચડી કરશે। 11 જાન્યુઆરીના મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ સામાન્ય વિદ્યાર્થીની જેમ અન્ય વિદ્યાર્થીઓ સાથે બેસીને પરીક્ષા આપી હતી। એક સેન્ટર પર રૂરલ સ્ટડી માટે કુલ 32 વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપી હતી, જેમાં મંત્રી સહિત તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે। તો પોલિટિકલ સાયન્સ અને સાયન્સના લગભગ પરિવર્તનથી લઈને અનેક બાબતોમાં પોલિટિકલનો મેં સ્ટડી કર્યો અને એમએમએ પૂર્ણ કર્યું ત્યારે મને એક વિચાર આવ્યો કે ભાઈ પીએચડી માટેનું આપણે એન્ટ્રન્સ એક્ઝામ આપવી જોઈએ। પાસ થાય તો ઠીક છે, ન થાય તો પણ એક યુવાનોને સંદેશ મળે। પણ 10મા અને 12મા ધોરણથી અભ્યાસ છોડી દો છો તો એ ડ્રોપ રેશિયો ખૂબ મોટો છે। 1 કલાક જેટલું વાંચન કરશો તો તમારું ગ્રેજ્યુએશન પૂરું થશે, તમારું માસ્ટર પૂરું થશે। અને હવે નવી શિક્ષા પદ્ધતિની અંદર વિશાળ તક છે। તમે કોઈ પણ વિષય ઉપર કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લઈ અને તમે માસ્ટર કરી શકો છો।